યમુના નદીના કિનારે વૃંદાવન આવેલું હતું. ત્યાં યમુના નદીમાં એક જગ્યાએ કાલિયા નામનો ભયાનક ઝેરી નાગ રહેતો હતો. તેના ઝેરના લીધે યમુનાનું પાણી એટલું ઝેરી થઈ ગયું હતું કે જે કોઈ તે પાણી પીતું કે પક્ષીઓ ઉપરથી ઉડતા તે મૃત્યુ પામતા. ગોકુળના લોકો અને પશુઓ આનાથી ખૂબ પરેશાન હતા. એક દિવસ શ્રી કૃષ્ણ પોતાના મિત્રો સાથે નદી કિનારે દડો રમી રહ્યા હતા. રમતા રમતા દડો અચાનક યમુના નદીના ઊંડા પાણીમાં જઈ પડ્યો. બધા મિત્રો ગભરાઈ ગયા, પણ શ્રી કૃષ્ણ તો દડો લેવાના બહાને નદીમાં કૂદી પડ્યા. નદીના તળિયે કાળિયા નાગ પોઢી રહ્યો હતો. જ્યારે કૃષ્ણ તેને જગાડ્યો ત્યારે કાલિયાની પત્નીઓએ કૃષ્ણને ચેતવ્યા કે તેઓ ત્યાંથી ચાલ્યા જાય, નહીં તો કાલિયા તેમને મારી નાખશે. પરંતુ કૃષ્ણ તો હસી રહ્યા હતા. જ્યારે કાલિયા નાગ જાગ્યો ત્યારે તે ગુસ્સે થઈને કૃષ્ણ તરફ દોડ્યો. તેણે કૃષ્ણને પોતાના શરીરથી જકડી લીધા. પણ ભગવાને પોતાનું શરીર એટલું વિશાળ કર્યું કે નાગને તેમને છોડવા પડ્યા. અંતે કૃષ્ણ કાલિયાના હજારો ફેણ પર માથે ચડીને નૃત્ય કરવા લાગ્યા. ભગવાનના ચરણોના પ્રહારથી કાલિયા નાગ અધમુઓ થઈ ગયો અને તેમનું અભિમાન ઉતરી ગયું. તેની પત્નીઓએ પણ ભગવાન પાસે દયાની ભીખ માંગી. કાલિયાએ પણ પોતાની ભૂલ સ્વીકારી અને યમુના છોડી દરિયામાં જતા રહેવાનું વચન આપ્યું. આ વાત પરથી આપણને બોધ મળે છે કે અધર્મનો નાશ. અનિષ્ટ ભલે ગમે તેટલું શક્તિશાળી હોય, સત્ય અને ધર્મ સામે તે ટકી શકતું નથી. બીજું છે પર્યાવરણની રક્ષા. શ્રી કૃષ્ણે પ્રદૂષિત થયેલી નદીને શુદ્ધ કરીને પ્રકૃતિ પ્રેમનો સંદેશ આપ્યો હતો. ત્રીજું છે અભિમાનનો ત્યાગ. સાચી શક્તિ બીજાને ડરાવવામાં નહીં પણ નમ્રતામાં છે.